કેમ છો ભાવનગર? ત્યારે હું આવી ગઈ છું ભાવનગરના બોરતળાવ વિસ્તારમાં. તો આપણે જાણીએ સ્થાનિક બોરતળાવ એરિયાના કે વિકાસના કામો કયા કયા થયેલા છે બોરતળાવ એરિયામાં. કેટલા વર્ષથી આપ બોરતળાવ વિસ્તારમાં રહો છો હું 30 વર્ષથી રહું છું. અને કયા કયા વિકાસના કામો થયેલા છે? અમારા એરિયામાં પાણી સારું આવે છે, બ્લોકની વ્યવસ્થા પણ સારી છે, રોજ સફાઈ પણ સારી થાય છે. અને વાત રહી કે ભાજપમાં અમારે લગભગ 80% કામ ભાજપ સરકારમાં બહુ સરસ કામ થયું છે અને આવતા દિવસોમાં પણ ભાજપ સરકાર સારું કામ કરે એવી મારી આશા છે. ગટર વ્યવસ્થા ખૂબ સરસ છે. જ્યાં બાકી હતી ને આ બધે કમ્પ્લીટ 100% ગટર લાઈન આવી ગઈ છે અને ભાજપનું કામ બહુ સરસ છે. અમારા વિસ્તારના કોઓપરેટર અશોકભાઈ બારૈયાથી બહુ સરસ કામ કરી રહ્યા છે. બસ જય હિન્દ, જય ભારત. શિક્ષણ એ પણ એક મૂંઝવતો પ્રશ્ન કે શિક્ષણ પ્રણાલી કેવી છે, શિક્ષણ બાબતે શું કેવું છે ભાવનગર બોરતળાવ એરિયામાં શિક્ષણ બાબતે? છેલ્લા 25થી 30 વર્ષથી હું આ વિસ્તારમાં પોપટભાઈની વાડી વિસ્તારમાં રહું છું અને શિક્ષણ બાબતમાં જે મ્યુનિસિપાલિટીની સ્કૂલો છે એમાં પણ ખૂબ સુધારો જોવા મળ્યો છે. શિક્ષણનું સ્તર ઘણું બધું ઊંચું ગયું છે અને છેલ્લા 10-15 વર્ષથી શિક્ષણ માટે ભાવનગર મહાનગરપાલિકા અત્યારની સ્થાનિક સરકાર ખૂબ જ સારું કામ કરે છે અને અમને અમારા વિસ્તારના શિક્ષણના દરેક સ્કૂલો તરફથી ખૂબ ખૂબ સંતોષ છે. શિક્ષકો, બેન્ચો, ક્લાસ વ્યવસ્થા બધી સુંદર અને સ્વચ્છ હોય છે? પહેલાંના પ્રમાણમાં અત્યારે 100% ખૂબ જ સુંદર વ્યવસ્થા થઈ ગઈ છે દરેક સ્કૂલોમાં. મ્યુનિસિપાલિટીની સ્કૂલો હોય, ખાનગી સ્કૂલો હોય કે કોઈ અન્ય સ્કૂલો હોય, બધામાં ખૂબ જ સારી વ્યવસ્થા છે અને દરેક વાલીઓને પણ સંતોષ છે, અમને પણ સંતોષ છે. અત્યારે કહે છે કે ક્લાસ બોર્ડ બધા સ્માર્ટ બોર્ડ થઈ ગયા છે, ગ્રીન બોર્ડ કરતાં વ્હાઇટ બોર્ડ માર્કર પેનથી બધાને ભણાવવામાં આવે છે. તો આ વ્યવસ્થા છે આપના વિસ્તારમાં? હા, હું મારા બાળકને લઈને જાઉં છું ત્યારે જોઉં છું કે સામાન્ય એવી સરકારી સ્કૂલો હોય એમાં પણ અત્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. અમારે બોરતળાવની આ સ્કૂલ છે સરકારી, એમાં પણ અત્યારે સ્માર્ટ બોર્ડ આવી ગયા છે. શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું થયું છે એટલે અમને સંતોષ છે અને શિક્ષણ માટે ખૂબ જ સારું કામ થઈ રહ્યું છે. આભાર. રોડ અને રસ્તા એ બાબતે શું આપનું મંતવ્ય છે? રોડ અને રસ્તામાં તો ઘણું અત્યારે સ્ટ્રીટ લાઇટ ને બધું વ્યવસ્થિત છે. અત્યારે આપણે જોવા જઈએ અત્યારે હાલની તકમાં બોરતળાવમાં કે અત્યારે જે નવો પુલ બની રહ્યો છે એ તે બનીને તૈયાર બધા વ્યવસ્થિત અત્યારે નાગરિકો અત્યારે ત્યાં ચાલે છે કારણ બધું વ્યવસ્થિત છે. આપણે વરસાદને લીધે સૌથી વધારે રોડ ખરાબ થાય, ખાડા, ચારો તરફ બધા કન્સ્ટ્રક્શન કામો ચાલે, બિલ્ડિંગ બધી. તો એમાં તમારું શું માનવું છે કે વિકાસના કામો એમાં પણ થઈ રહ્યા છે? ઘણા સમયથી જોઈ રહ્યા છે વરસાદની કન્ડિશનમાં રોડ રસ્તા ખરાબ થઈ શકે છે, પણ ભાજપ દ્વારા બધા કાર્યમાં સફળતાપૂર્ણ બધું કાર્ય થઈ રહ્યું છે. મેયર કેવા હોવા જોઈએ, આપનું શું મંતવ્ય છે? મને તો બેન ખાસ કરીને શિક્ષણ વિશે વાત કરવી છે કે જે આ વિસ્તારમાં હું રહું એક નાના વર્ગનો આખો વિસ્તાર છે કે જે મજૂરી વર્ગ કહેવાય. એની નજીકમાં ક્યાંય સરકારી સ્કૂલ નહોતી કે જે બાળકોને 2 થી 3 કિલોમીટર નિર્ભય સોસાયટીમાં સરકારી સ્કૂલે ત્યાં જવું પડતું હતું. ભાજપની સરકાર અને અમારા કોર્પોરેટર એકમાત્ર અશોકભાઈ બારૈયાએ અમારા વિસ્તારમાં નજીકમાં નવી સ્કૂલની જમીન ફાળવી, સરકારમાંથી ફાળવાવી અને એનું કામ શરૂ કર્યું છે જેની નાના લોકોના બાળકોને ખૂબ સારી સુવિધા મળશે. જય હિન્દ. તો મેયર અને રાજ્ય સરકાર દ્વારા આપ કોઈ પણ પ્રશ્ન લઈને જાઓ છો તો એની સમસ્યાનું સમાધાન આપે છે, એ તમારા પ્રશ્નો સાંભળે છે? હા, જરૂર સાંભળે છે. કારણ કે મેયર આમ જોવી તો આપણે સાદા સ્વભાવના અને આમ નાગરિક તરીકે તે છે એટલે તમારા દરેક પ્રશ્નોનો ઉકેલ મળી આવે છે? હા, મળી આવે છે ચોક્કસ 100%. બીજું આપનું શું કહેવું છે? આપના વિકાસના કાર્યો બોરતળાવ એરિયામાં કયા કયા થયેલા છે કે જે પ્રજા સુધી પહોંચાડવા ખૂબ જ અગત્યના છે? બોરતળાવમાં તો જાણે પહેલાં તો આ જે પાળો જે છે એમનું બહુ વ્યવસ્થિત કામ થયું છે. પછી બાળકોને રમવા કૂદવાની નીચે બધું બહુ સારું થયું છે. સ્કૂલ બહુ સારી થઈ છે. પછી એક પણ સોસાયટી એવી કે કોમન પ્લોટ નહીં હોય કે જેમાં બ્લોક નહીં આવ્યા હોય. એટલે ભાજપ સરકારનું બહુ કામ સારું છે. ગઢેચી કેનાલનું શુદ્ધિકરણનું કાર્ય હાથ ધર્યું છે સરકાર દ્વારા, તો આપનું શું મંતવ્ય છે એ બાબતે? હા, એમાં એવું છે એ ઘણા વર્ષોથી પ્રશ્ન હતો, પણ આ ભાજપ સરકાર આવ્યા પછી અહીંયા કેનાલની વ્યવસ્થા થઈ, રિવરફ્રન્ટ બનાવવાના છે અને ચોખ્ખાઈ કરી અને અત્યારે કામ પણ ચાલુ થઈ ગયું છે. લગભગ તેની 80% કામ પૂર્ણ પણ થઈ ગયું છે. ખૂબ સરસ કામ છે. એટલે આમાં જે અમારો પાણીનો પ્રશ્ન હતો જ્યારે વરસાદનો, એ એક મૂંઝવતો પ્રશ્ન હતો કે આગળના જે નીચા વિસ્તારની અંદર જો ફૂલ વરસાદ કે કોઈ આકસ્મિક વધારે વરસાદનું પ્રમાણ થાય તો તકલીફ પડે, એ પ્રશ્નનો પણ હવે હલ થઈ ગયો છે. એ ભાજપ સરકારનું બહુ સરસ કાર્ય છે અમારા એરિયામાં.
આ બોર તળાવમાં પાણીના સંગ્રહ બાબતે પ્રશ્ન હતો, એક મૂંઝવતો પ્રશ્ન હતો કે પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો અને બધા સુધી પહોંચાડવું, તો એ બાબતે આપનું શું કહેવું છે? બોર તળાવની અંદર સૌની યોજના હેઠળ જીતુભાઈના પ્રયાસથી બોર તળાવને ભરવામાં આવે છે અને ત્યાંથી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં વિતરણ પણ કરવામાં આવે છે. તમારા બોર તળાવ વિસ્તારમાં સિટી બસની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે, તે બાબતે આપનું શું કહેવું છે? અત્યારે સિટી બસનું જોવા જાય તો અત્યારે નાના માણસોથી લઈને કોઈ પણ વ્યવહારિક માણસો જે નોકરિયાત છે કે કોઈ પણ લઈ લ્યો, એને અત્યારે સરળ બધી વસ્તુ મળી રહે છે. અને અત્યારે બધી વ્યવસ્થા અને આપણે જે આગળની જે બધી છે અત્યારે જાણે કે કોઈ પણ નાના છોકરાઓને કોઈ પણ જવું હોય તો શાંતિથી જઈ શકે, અને કોઈ પણ વિકલાંગ જે લોકો છે એની માટે પણ સારી વ્યવસ્થા એમાં અપાયેલી છે. તમારા વિસ્તારમાં બાગ બગીચાની વ્યવસ્થા બાબતે શું આપનું મંતવ્ય છે? બેન, બાગ બગીચામાં એવું છે કે ભાવનગરની અંદર જો આમ જોવા જઈએ તો અમારો બોર તળાવ વિસ્તાર છે એ ખૂબ જ અત્યારે સુપ્રસિદ્ધ છે. અને હમણાં જ છેલ્લા 5-10 વર્ષમાં બોર તળાવનું જે બ્યુટિફિકેશન કરવામાં આવ્યું છે એ બોર તળાવ માટે તો અત્યારે નાના બાળકોથી લઈ અને મોટા વૃદ્ધો સુધી આવે છે અને ખૂબ જ વખાણ કરે છે. કારણ કે ભાવનગરમાં જોઈએ તો બોર તળાવ અત્યારે પહેલા નંબર ઉપર છે લોકોના મનોરંજન માટે. અને બોર તળાવની અંદર અપડેટેશન કરી અને વ્યવસ્થા પણ એટલી બધી સરસ કરી છે. સવારમાં લોકો ચાલવા પણ સારી રીતે જઈ શકે છે. બોર તળાવનો વોકિંગ ઝોન જે બનાવ્યો છે ખૂબ જ સરસ બનાવ્યો છે. દર વર્ષે બોર તળાવમાં અનેકવિધ પ્રોગ્રામો થાય છે. એટલે અમારા વિસ્તારમાં આમ જુઓ ને તો મનોરંજન માટે, હરવા ફરવા માટે આ બગીચો અને આ ગાર્ડન બોર તળાવ વિસ્તાર છે એ ખૂબ જ સારામાં સારો છે. બાકીના બીજા બધા જે ગાર્ડનો છે એનું પણ ખૂબ જ બ્યુટિફિકેશન થયું છે. અને દરેક વિસ્તારની અંદર લોકો હવે શાંતિથી પોતાનું જીવન જીવી શકે એવી અને મનોરંજન લઈ શકે એવી વ્યવસ્થા અત્યારની સ્થાનિક કોર્પોરેશન અને સરકાર તરફથી થઈ રહી છે. માટે આ બાબત હું ખરેખર સરકારનો આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. કહેવાય છે કે બોર તળાવ વિસ્તારમાં આપણે ચિત્રા જવું હોય કે કોઈ પણ અલગ વિસ્તારમાં જવું હોય તો બોર તળાવથી ઘણા બધા નવા રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું છે. હા બેન, ઘણા બધા નવા રસ્તાઓ શરૂ કરવામાં આવ્યા કે દાખલા તરીકે સતનામ ચોક છે તો ત્યાંથી મેં જોયેલું છે કે ત્યાંથી સિદ્ધસર બાજુ જવું હોય તો એક એવો નળિયાવાળો રસ્તો છે 10 વાગ્યા પછી ડર લાગે. અત્યારે એટલો બધો ડેવલપ થયેલો છે અને એનો એરિયા એટલો બધો ડેવલપ થઈ રહ્યો છે કે આપણને આમ જોતાં એમ એક આમ રમણીય ઓલું લાગે એવી પરિસ્થિતિ છે. ત્યાર પછી સતનામ ચોકથી અંદર આ રોડ જે હાઈવેનો મેઇન રોડ છે પુલવાળો, ત્યાં ટ્રાફિક થતું હોય એના કારણે જે સતનામ ચોકથી અંદર ધોબીઘાટવાળો રોડ પણ એનું પણ કામ શરૂ થઈ જાય. ખૂબ સારું ડેવલપિંગ ચાલી રહ્યું છે ભાજપની સરકારમાં. આપણા વિસ્તારમાં પીવાના પાણીની કેવી વ્યવસ્થા છે? બધા જ ઘરોમાં પાણીની પ્રોપર વ્યવસ્થા સુવિધા પહોંચી રહે છે? હા, પહોંચી રહેશે. કારણ કે હમણાં જ જૂની લાઇનને અપડેટ કરવામાં આવેલી લગભગ અંદાજે 2 કરોડના ખર્ચે હતી, જેથી કરીને બધાના ઘરે પાણી પહોંચી રહે. ને પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવેલ બોર તળાવ આપણે ગાર્ડનની બાજુમાં, જેથી કરીને બધે આપણે પૂરતું પાણી પહોંચી રહે ઘર સુધી. પીવાના પાણીનો સમસ્યા હવે રહી નથી. નહીં, છેલ્લા કેટલા વર્ષથી આ સમસ્યાનું નિવારણ આવી ગયું છે? જ્યારથી ભાજપની સરકાર છે આપણે ત્યારથી ઘર ઘર સુધી પાણી પહોંચે છે. ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું હોય, દરેક સિઝનમાં પાણીનો પ્રશ્ન છે મૂંઝવતો સૌથી કઠિન, એનો સમસ્યાનું સમાધાન આવી ગયું છે. તમારા એરિયામાં સાફ સફાઈ બાબતે આપનું શું કહેવું છે કે કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય સાફ સફાઈ કરવા આવે છે રેગ્યુલર? હા, અમારા વિસ્તારમાં સાફ સફાઈનું કામ બહુ સુંદર છે અને સારું છે. ટેમ્પલ બેલ સમયસર આવે છે. કર્મચારીઓ પણ ખૂબ અમને સાથ સહકાર આપે છે. કોઈ જાતનો સાફ સફાઈનો અમારે અહીંયા પ્રશ્ન નથી. વિસ્તાર ખૂબ ચોખ્ખો અને સુંદર બનાવી દેવામાં આવ્યો છે. આભાર. કહેવાય છે કે ભાવનગર સર્કલોનું શહેર છે, તો સર્કલો બાબતે આપના વિસ્તારનું શું કહેવું છે આપનું? સર્કલમાં આપણે બ્યુટિફિકેશન બહુ સરસ થઈ ગયું છે અને અત્યારે લોકો જ્યારે પણ હરેક સર્કલે જાય છે તો તેને આંખે વળગે એવું કામ ભાજપ સરકાર કર્યું છે. હરેક સર્કલમાં એના પ્રેરણારૂપ પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય એ મૂકેલું છે કે લોકો એ સમજી શકે કે ભારતીય જનતા પાર્ટીમાં લોકો પ્રાણીને પણ પ્રેમ આપે છે અને વ્યક્તિઓનો પણ સાથે વ્યવહાર સંકળાઈ રહેલો છે. ને કરોડોના ખર્ચે બધા સર્કલમાં કામ કરેલું છે અને સર્કલ બ્યુટિફિકેશન બહુ સરસ છે અને આવતા સમયમાં પણ આ સર્કલ સારા બનાવે આની કરતાં તે આપણે જે રાજકોટમાં બન્યા છીએ
એવી આશા છે કે ભારતીય જનતા પાર્ટીએ આપણે ભાવનગરમાં પણ બનાવે. અને જે સર્કલમાં અત્યારે માણસો જોવા જાય છે તો સર્કલમાં પણ એની સાથે ફોટા પણ પડાવે છે, સેલ્ફી પણ લે છે અને લોકો પણ આનંદ પણ આવે છે. અને દરેક સર્કલના જે પ્રાણીઓ અને પક્ષીઓ જે આપણે વાત કરી એમાં લાઇટોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ જે તે પ્રાણીઓ આવ્યો એ પ્રમાણે એને લાઇટ ડેકોરેશનથી સજાવવામાં આવ્યા છે. અને જ્યાં એવા બગીચા હોય કે ત્યાં એનું પ્રતિક એવું હોય કે આ એરિયો બહુ સરસ છે, ગુલાબ હોય, મોટા મોટા પ્રાણીઓ હોય, હરણ હોય, પછી આપણે કૃષ્ણકુમારજીની મૂર્તિ સરસ સર્કલમાં બનાવી છે કે જે લોકોને સીધા નીલમબાગ સર્કલ આવે તો લોકોને સીધા દર્શન થાય છે. અને એ બાબતે સર્કલ જે બનાવનાર છે એને પણ એક મગજમાં એક આવ્યું કે આપણા કૃષ્ણકુમારજી જે છે આપણા રાજવી છે એટલે એનું કામ પરફેક્ટ અને લોકોને આગે વળગે એવું કરેલું છે. રમતગમત માટે બાળકોને રમતગમતની વ્યવસ્થા માટે આપનું શું માનવું છે? આપના એરિયામાં કઈ વ્યવસ્થા કરેલી છે? જનરલી જુઓ તો બાળકોના રમતગમત માટે તો જે કાંઈ સ્કૂલો હોય છે એમાં એના ગ્રાઉન્ડો હોય જ છે. એ ઉપરાંત પણ અમારા બોરતળાવમાં નીચે નાના બાળકો માટે પ્લેગ્રાઉન્ડ સરસ મજાનું બનાવેલું છે. એમાં હિંચકાઓ, લસરપટ્ટીઓ બધું મૂકેલું છે. અને બાકીના જે કાંઈ જુઓ તો બ્રિજની નીચે પણ જે શ્રમિકોને બેસવા માટેની જગ્યા છે ત્યાં પણ ઇન્ડોર ગેમ માટે પણ અત્યારે કામ ચાલુ છે. અને ખરેખર એ કામ થશે તો લોકોને ખૂબ જ આનંદ રહેશે રમતગમત માટે. પ્લસ દરેક સ્કૂલોમાં પ્લેગ્રાઉન્ડ છે અને એમાં પણ બાળકો સારી રીતે રમી શકે છે. બોર તળાવમાં નીચે પણ લોકો સહેલાણીઓ આવે છે ત્યારે પણ સાથે રમતગમત કરી શકે છે, જમવાની પણ વ્યવસ્થા બેસીને કરી શકે છે. એટલે આમ જુઓ તો બાળકો માટે અને મોટા માટે અમારા દક્ષિણના વિસ્તારમાં તો રમતગમત માટે ખૂબ જ સારી વ્યવસ્થા છે. આપના વિસ્તારમાં જાણવા મળ્યું છે કે પાણીની નવી ટાંકી બને છે? હા, અમારા વિસ્તારમાં ક્રાઇ સ્કૂલની બાજુમાં જ તે ખૂબ જ મોટા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થાય એવી પાણીની ટાંકી બની ગઈ છે. અને એ પાણીની ટાંકીમાંથી અમારા સ્થાનિક વિસ્તારોના લોકોને પાણી પણ ખૂબ જ સારી રીતે અને ખૂબ પ્રેશરથી મળી રહ્યું છે. અને હું માનું ત્યાં સુધી લગભગ નાનામાં નાના વિસ્તારમાં કોઈ પણના ઘરે પાણીનો કોઈ પ્રશ્ન નથી અને પ્રેશરથી પાણી મળી રહ્યું છે. આ હતા ભાવનગરના બોરતળાવ વિસ્તારના રહીશોના મંતવ્યો કે જેમણે આટલા વર્ષો દરમિયાન જે વિકાસના કાર્યો એમણે જોયેલા છે, અનુભવ્યા છે, એમના દરેકના મંતવ્યો આપણે જાણ્યા.